યજ્ઞેશભાઈ જોરદાર આપી છે આપણે વન લાઈનર. જુનાગઢ વાસીઓ કોને મત આપવા જુનાગઢ વાસીઓને ખબર છે, બરોબર છે. અહીંયા બેસીને આપણે સમજાવવાનું ને એ બી મતદાન પછી કે આવું આવું જુનાગઢમાં હતું, આવું આવું જુનાગઢમાં હતું, આવું આવું હતું, આ પહેલા સમજાવવાની જરૂર હતી તમારે ત્યાં. એટલે એ આ મુદ્દા તમે લઈને ગયા, એ લઈને ગયા. વાસીઓ સંધ્યાબેન સમજેલા છે કે મારી પરિસ્થિતિ શું છે. સંધ્યાબેન જુનાગઢ વાસીઓને એ પણ ખબર છે કે મારે કોને મત આપવો છે. જુનાગઢ વાસીઓને એ પણ ખબર છે નહીં એમના કેવા પ્રમાણે હોય કે ભારતીય જનતા પાર્ટી વાળા મત આપવા નથી ગયા, જે મત આપવા ગયા છે કોંગ્રેસના એમને પણ ખબર છે કે મારે કોને મત આપવા. એટલે હેમંતભાઈ આ મુદ્દા તમે ગ્રાઉન્ડ પર લઈ ગયા, અત્યારે તો કહી રહ્યા છો. બહુ સારી વાત છે એમણે કીધી. આની પહેલા મેં જયારે દારૂ ને પૈસાની વહેંચણી કરી તો કે ચૂંટણીના છેલ્લા દિવસોમાં કરી. એટલે ભાઈ તમે છેલ્લા દિવસે જ આપો છો દારૂ, કારણ કે બીજા દિવસે મત આપવાનો છે. દારૂ પહેલા પીવડાયો હોય તો ચડે નહીં તો મત ના મળે, તો તમે છેલ્લા દિવસોમાં આપો છો. ફરિયાદ કરેલી જ છે ઈસીમાં, તો આવી અસંખ્ય ફરિયાદો ઢગલા કરેલા છે. ઈસીને રેગ્યુલર મળતા હોઈએ છે. હું તમને આના પછી યજ્ઞેશભાઈને જોઈતી હશે તો બધી ફરિયાદ એમને પણ સીસી કરીશ, મુખ્યમંત્રીને પણ કરીશું અમે. વાત જુનાગઢની હતી તો જુનાગઢમાં પહેલી વાર હું તમને કહું આખા ભારત દેશની અંદર આવું નથી બન્યું. અમે જુનાગઢની અંદર અને રાજકીય વિશ્લેષક આપને પણ મારે જાણ કરવી છે, કારણ કે ત્યાંની વાત જે છે એટલા માટે. જુનાગઢમાં વોર્ડ વાઇઝ ચૂંટણી ધંધેરો અમે બહાર પાડેલો છે. વોર્ડ વાઇઝ દરેક વોર્ડની જે સમસ્યા છે, તમે તો જુનાગઢ શહેરની સમસ્યા હું જાણું છું એવી વાત કરીને એમણે એન્ડોસ કર્યું, એનો મને આનંદ છે. પરંતુ ત્યાં અમારા પ્રમુખે વોર્ડ વાઇઝ ચૂંટણી ધંધેરો કરેલો છે. અમારે અંદરની લડાઈ નથી કે અમારા ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમના એમ કે ના જુનાગઢમાં કામો થયા છે, અને એમના રાજેશભાઈ ચુડાસમા એમ કે ના જુનાગઢમાં કામો નથી થયા. અમારે તો ત્યાં અમિતભાઈ ઠુમ્મર એટલે કે અમિતભાઈ પટેલ જે પ્રમુખ હતા પહેલા અને પછી મનોજભાઈ થયા, એ પણ આજે જોડે રહીને ચૂંટણી લડી રહ્યા છે. એમને પણ કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. પૂજાભાઈ વંશ જેવા એક ઈમાનદાર વ્યક્તિત્વ અમારા ત્યાંના પ્રભારી છે. અને અમે વોર્ડ વાઇઝ ચૂંટણી ધંધેરો, ધારો કે આપણે અત્યારે અહીંયા આપણે સેટેલાઇટ વોર્ડમાં છે, તો સેટેલાઇટ વોર્ડના નાના જે પ્રશ્નો હોય, કચરાથી માંડીને બાકીના કે નાના પુસ્તકાલય ના હોય, એવા નાના પ્રશ્નોનો અમે ચૂંટણી ધંધેરો કરેલો છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. બાકી જે છે એ ચૂંટણીના છેલ્લા દિવસોમાં જે વસ્તુ થઈ હોય એ છેલ્લા દિવસોમાં આક્ષેપો કરવાના હોય, એમાં કોઈ નવું નથી. તમે કહો એટલે અમે પહેલા એડવાન્સમાં આક્ષેપો કઈ રીતે કરીએ કે તમે દારૂ વેચવાના છો. જે દિવસે તમે દારૂ વેચ્યો એ દિવસના વિડીયો આવ્યા, એ દિવસે આક્ષેપ કર્યો. તમે ફરિયાદ કરવાની વાત કરી તો ફરિયાદ કરવા માટે ફોનો કર્યા તો કોઈએ ફોનો નથી ઉપાડ્યા. તંત્ર તમારી સાથે છે, તંત્ર તમારી સાથે લડી રહ્યું મૂક્યો છે. થોડા સમયમાં આપને ખ્યાલ પણ આવી જશે કયા મુદ્દાઓના આધારે આ ચૂંટણીમાં તેઓએ મતદાન કર્યું છે, એ પણ ખ્યાલ આવી જશે. વાત વલસાડની કરીએ તો 3 પાલિકાની ચૂંટણીની મતગણતરી પરિણામ પર ભાજપ કોંગ્રેસની નજર. 7 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા. વલસાડ પાલિકામાં 53.25% થયું હતું મતદાન. ઉમરગામ, કપરાડા અને